તો હેલો ફ્રેન્ડ્સ, આપણે ફાઇનલી રજકા બાજરી વાઢવા આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો આ આપણું ખેતર છે અને સામે જે દેખાય છે એ રજકા બાજરી છે, એટલે કે ઘાસ કહેવાય છે. આપણા ભાષામાં રજકા બાજરી કહીએ છીએ. એ વાઢવા આવી ગયા છીએ અને આપણે રજકા બાજરી વાઢીને 10 પારા વાઢવાના હોય. 10 પારા વાઢી ટ્રેક્ટરમાં ભરી અને પછી એ બધું ભેંસોને ચારી અને પછી દુકાને જવાનું હોય છે. એટલે અત્યારે 7 વાગ્યા છે. 8 વાગ્યા સુધી 8 સાડા 8 વાગ્યા સુધી એ પતી જશે અને પછી મળીશું, આપણે દુકાને જઈશું ત્યારે. તો ગાઈઝ, પ્લીઝ લાઈક, શેર, સબસ્ક્રાઈબ, ફોલો કરવાનું ભૂલતા જ નહીં પ્લીઝ દોસ્તો. વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે, એના માટે પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો. તો આપણે જાણીશું કે ઘાસ કઈ રીતે વઢાય, એટલે કે આ જે હું રજકા બાજરી કહું છું એને. તો એના માટે સૌથી પહેલાં આપણે લેવાનું છે એક દાતરડું, જે આ ટાઈપનું આવે છે. આ જોઈ શકો છો તમે. ઓકે, અને દાતરડું કહેવાય એને. પછી હવે આ યાર મોબાઈલ પકડો કે વિડીયો શૂટ કરો કંઈ ખબર નથી પડતી. ચલો, પછી એ તમારે છે ને આવી રીતે જમણા હાથમાં પકડવાનું છે. કયા? જમણા હાથમાં. જમણા હાથમાં પકડીને પછી આવી રીતે તમારે ઘાસ પકડીને આમ ખેંચવાનું છે. કઈ રીતે? આમ જોઈ શકો છો તમે. ફરી આવી રીતે ઘાસ પકડીને તમારે આવી રીતે ખેંચવાનું છે. પછી આમ લઈ અને અહીંયા આમ મૂકી દેવાનું છે. ફરી એવી જ રીતે ઘાસ પકડવાનું છે, દાતરડું ખેંચવાનું છે, ઘાસ પકડવાનું છે, દાતરડું ખેંચવાનું છે. એવી રીતે વઢાઈ જશે. તો આપણે આટલું વાઢ્યું છે અને જે ઘણું બધું વાઢવાનું છે. એના માટે પ્લીઝ તમે લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દો. તો હેલો ગાઈસ, આપણે જઈ રહ્યા છીએ ઘરે, કારણ કે હજી પારા તો વાઢવાના બાકી હતા, પણ આપણે દુકાને જવાનો ટાઈમ થઈ ગયો હતો અને સામે આપણું ટ્રેક્ટર પડ્યું હોય અને આ દાતરડું બીજું આપણે ઘરે લઈને આવી ગયા છીએ, કારણ કે હવે આ કાલે જ લઈને જવાનું હોય ને કાં અહીંયા કાટ આવી જાય. જોવો બી એક દિવસ મૂકીને ગયા હતા તો બી કેટલો કાટ આવી ગયો પાણીના લીધે. એના માટે અને આવા જ દેશી વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ઓકે, અને પછી હવે આપણે ઘરે જઈને નાહી ધોઈને જઈશું દુકાને અને દુકાને જઈને પછી કરીશું દુકાનનું કામ. એના માટે તમે પ્લીઝ બધા પૂરો વ્લોગ જોવાની કોશિશ કરજો. ઓકે, તો મળીશું હવે આપણે થોડી વાર પછી. ગુડ નાઇટ બધાને. તો ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છીએ પાડોશીના ખેતરમાં ને અહીંયાથી આપણે જવાનું છે સીધું લાખણી. અને આ જોઈ રહ્યા છો તમે વરસાદના મોસમ સાથે કેવું હરિયાળું રૂડું ગામડું લાગે છે. અને આ જે સામે દેખાય છે ને એને અમારી ભાષામાં ઓટોમેટિક પલ્લવ કહેવામાં આવે છે. તમારી ભાષામાં શું કહેવામાં આવે કમેન્ટમાં જરૂરથી બનાવજો અને તમારા દોસ્તને જરૂરથી શેર કરજો. અને આપણે આવી ગયા છીએ એક્ઝેક્ટલી પાડોશીના ખેતરમાંથી, જ્યાંથી નદી ચાલે છે ત્યાંથી. આ જોઈ શકો છો સામે આખું પ્લેન દેખાય છે એકદમ. અહીંયાથી જ્યારે બી વધારે વરસાદ આવે ને ત્યારે અહીંયાથી નદી ચાલે છે, એટલે કે એક નાનકડો પૂર આવે એમ. અને અહીંયા ગામડામાં બધા એને નદી સમજી બેસે છે અને અહીંયા છે ઘાસને ઢોકી દીધું છે, એટલે શું વરસાદ બીજો આવે ને તો પલળે નહીં. અને ફ્રેન્ડ્સ, આપણે હવે મળીશું લાખણી જઈને. ત્યાર સુધી બધા સબસ્ક્રાઈબ કરી દો. તો ગાઈઝ, આપણને મળી ગયું છે બાઇક અને આ ભાઈની હાઈટ જોઈ શકો છો, મારી હાઈટ કરતાં બી ઓછી છે. અને આપણે હવે જઈશું લાખણી, મળીશું લાખણી જઈને. હેલો ફ્રેન્ડ્સ, તો આપણે આવી ગયા છીએ લાખણી અને તમે આ જોઈ રહ્યા છો લાખણીનો નજારો. અને આપણે હવે જવાનું છે સીધા દુકાને. એના સિવાય ક્યાંય ગાડી સ્ટોપ કરવાની જ નથી. ગાડી એટલે કે આપણે જો ચાલીને જ જઈ રહ્યા છીએ, તો બી ખાલી એમ કહીએ છીએ.
ને આ છે લાખણી વિશ્રામ ગૃહની સામે એક ભાઈ ઓળખીતો આવતો હતો, એટલે કીધું થોડી વાર વિડીયો સ્ટોપ કરી દઉં, એના માટે સ્ટોપ કરી દીધો હતો. અને આપણે જસરા 3 રસ્તાની સામે આવી ગયા છીએ અને હવે અહીંયાથી આપણે જવાનું છે દુકાન. બન્યા રહો અમારે બ્લોગ पे. ઓકે દોસ્તો, તો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છીએ દુકાને અને હવે આપણે ઇંતજાર કરીશું ગાડી આવવાનો, કારણ કે ગાડી આવશે તો દુકાને કંઈ થશે વેપાર બીજો એના માટે. અને અહીંયા બાજુમાં જ નવું શોપિંગ બની રહ્યું છે